કેશોદ હિન્દુ યુવા સંગઠન અને રાધે કૃષ્ણ ગૌસેવા હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, આયુષ્યમાન કાર્ડ, ઈ શ્રમ કાર્ડ મેળવવા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ તેમના શરીરનું નિદાન કરવા ભાગ લીધો હતો। મોટી સંખ્યામાં જુદા જુદા સંગઠનો અને તેના કાર્યકર્તાઓએ રક્તદાન કર્યું હતું। આ સાથે કેટલાક લોકોએ આયુષ્યમાન કાર્ડ અને ઈ શ્રમ કાર્ડ પણ મેળવ્યા હતા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, શહેર ભાજપ સંગઠન પ્રમુખ હિરેનભાઈ ભોરણિયા, ગૌ સેવા હોસ્પિટલના ટ્રસ્ટી, ભાજપ સંગઠનના કાર્યકરો અને હિન્દુ સંગઠનના કાર્યકરોએ ભાગ લીધો હતો। કાર્યક્રમ શરૂ થાય તે પહેલા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત વિશાલ સોલંકી, રજનીભાઈ બામરોટિયા સહિતના હિન્દુ યુવા સંગઠન અને ગૌ સેવા હોસ્પિટલના ટ્રસ્ટીઓએ ઉપસ્થિત તમામ પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો। આ કેમ્પને સફળ બનાવવા મુક્તાનંદ બાપુ ચાપડા સ્થાપિત જય અંબે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો સહયોગ પ્રાપ્ત થયો હતો। જય શ્રી રામ। હું છું વિશાલ સોલંકી, હિન્દુ યુવા સંગઠન તાલુકા પ્રમુખ કેશોદ। આજ રોજ હિન્દુ યુવા સંગઠન કેશોદ અને રાધે કૃષ્ણ ગૌ સેવા હોસ્પિટલ કેશોદ દ્વારા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ, પછી બ્લડ ડોનેશન કેમ્પ, આયુષ્માન કાર્ડ અને ઈ શ્રમ યોજના કાર્ડનો જે કેમ્પ રાખેલો હતો, એમાં બહોળી સંખ્યામાં લોકોએ સર્વરોગ નિદાન કેમ્પમાં નિદાન પણ કરાવેલું છે। વધારેમાં વધારે લોકોએ આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડનું ડોનેટ પણ કરેલું છે। અને આ કેમ્પની અંદર ખાસ કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભાજપના શહેર પ્રમુખ હિરેનભાઈ ભોરણિયા તથા રાધાકૃષ્ણ ગૌ હોસ્પિટલના ટ્રસ્ટીઓ તથા સર્વે ભાજપ પરિવારના લોકો અને સર્વે કેશોદની તમામ એનજીઓના આગેવાનો, પ્રમુખો, તમામ લોકો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરેલું હતું। અને આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લઈ અત્યારે આ કાર્યક્રમોને સંપન્ન કરેલો છે। જય શ્રી